એનબી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. હું છું બામણીયા નયન. ચેપ્ટર 2 સુરેખ સહસંબંધનો સ્વાધ્યાય 2 નો વિભાગ એ, બી અને સી નો વિગતવાર અભ્યાસ કરશું. પૂરેપૂરી સમજૂતી માટે વિડીયો પૂરેપૂરો જોવો અને ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. સ્વાધ્યાય 2 નો વિભાગ એ. બીજું ચેપ્ટર સ્વાધ્યાય 2 વિભાગ એ. પહેલો એમસીક્યુ. પહેલા તો એક સૂચના આપી દઉં કે બોર્ડમાં જે છે વિભાગ એ અને વિભાગ બી 99% ટેક્સ્ટ બુક ઓરિએન્ટેડ જ હોય. એ એટલા માટે કહું છું કે બોર્ડના અત્યાર સુધી ન્યૂ સિલેબસના આધારે 5 પેપર લેવાના છે. માર્ચ 18, જુલાઈ 18, માર્ચ 19, જુલાઈ 19 અને માર્ચ 2020. આટલા પેપરમાં અત્યાર સુધીના સ્ટેટના તમામ એમસીક્યુ અને શોર્ટ ક્વેશ્ચન ટેક્સ્ટ બુક ઓરિએન્ટેડ જ છે. એટલે ટેક્સ્ટ બુકના જે એમસીક્યુ વિભાગ એ અને બી ખાસ કરી લેવા. પહેલો એમસીક્યુ, સહસંબંધના સંદર્ભમાં જે આકૃતિમાં જોડયુક્ત બિંદુઓ એક્સ અને વાય દર્શાવવામાં આવે તે આકૃતિને તમે શું કહેશો? તો તેને કહેશું આપણે વિકર્ણ આકૃતિની, જે આ ચેપ્ટરમાં પહેલી રીત છે 2.1માં. પછી બીજું એમસીક્યુ, જો એક્સ અને વાય વચ્ચે નીચે મુજબની વિકર્ણ આકૃતિ મળે તો બે ચલ વચ્ચે કેવો સંબંધ છે? આપણે અગાઉ પણ શીખી ગયા કે જ્યારે કોઈ આલેખ દોરીએ, આ વિકર્ણ આકૃતિની રીતની પદ્ધતિ છે, આલેખ દોરીએ અને ડાબી સાઈડ નીચેથી જમણી સાઈડ ઉપર તરફ, હાલો તે પણ ન સમજાય, મેં સૂત્રમાં પણ સમજાવ્યું કે આલેખનું મોઢું જો ખુલતું હોય તો એને ધન સહસંબંધ કહેવાય, અને એક જ સુરેખામાં બિંદુ આવેલા હોય તો તેને સંપૂર્ણ ધન સહસંબંધ કહેવાય. બરાબર? અને આલેખનું મોઢું બંધ થાય એટલે જો આ નીચે જાય આલેખનું મોઢું બંધ થાય છે, આલેખ છે એનું મોઢું બંધ થઈ ગયું એટલે ઋણ સહસંબંધ કહેવાય. અને એકબીજા બિંદુ એક સુરેખામાં નથી એટલે આંશિક ઋણ સહસંબંધ. બરાબર? જો એટલે આમાં આવશે સંપૂર્ણ ધન સહસંબંધ. અને ત્રીજામાં કીધું કે જો એક્સ અને વાય વચ્ચે નીચે મુજબની વિકર્ણ આકૃતિ મળે તો બે ચલ વચ્ચે કેવો સંબંધ છે? આલેખ છે એનું મોઢું બંધ થાય છે, અને એક સુરેખામાં બિંદુ હોત તો સંપૂર્ણ ઋણ, અને એક સુરેખાની આજુબાજુ હોય તો આંશિક ઋણ સહસંબંધ. પછી ચોથું કે વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા ઉપર આવેલા હોય તો આર ની કિંમત શું થાય? એક જ સુરેખામાં બિંદુ આવેલા, કાં તો આમ ડાબી સાઈડ નીચેથી જમણી સાઈડ ઉપર તરફ, કાં તો આમ એક જ સુરેખામાં બિંદુ આવેલા હોય તો આર કાં તો 1 હોય ધન સહસંબંધ અથવા તો -1 હોય ઋણ સહસંબંધ. આ એમસીક્યુ માર્ચ 19માં પૂછાયેલો. સહસંબંધાંક આર નો વિસ્તાર શું? વિસ્તાર મતલબ આર ની વેલ્યુ ક્યાંથી ક્યાં સુધીની હોય તે જોઈએ. સહસંબંધના ગુણધર્મમાં જ કીધું કે સહસંબંધ આર ની કિંમત -1 થી +1 કે તેની વચ્ચે આવી શકશે. મતલબ કે -1 ≤ r ≤ 1. આપણે અત્યાર સુધી બધા દાખલા ગણ્યા એમાં પણ જોયું કે આર ની કિંમત કોઈ દિવસ -1 થી ઘટી નથી અને +1 થી વધી નથી. અને જો આવું થાય તો આપણો દાખલો ખોટો કહેવાય, કેમ કે એનું ગુણધર્મ જ કહે છે. એટલે ગુણધર્મના આધારે આર નો વિસ્તાર -1 ≤ r ≤ એટલે કે -1 આર ની કિંમત -1 થી નાની ન જઈ શકે, -1 કે તેથી મોટા હોય અથવા +1 કે તેથી નાના હોય. મોસ્ટ ઓફ ગુણધર્મમાંથી પણ ઘણા એમસીક્યુ પૂછે, એટલે થિયરીમાં મેં ગુણધર્મનો પણ સમાવેશ કરેલો. છઠ્ઠું છે કે જો ચલ વજનનો એકમ કિગ્રા અને ચલ ઊંચાઈનો એકમ સેન્ટીમીટર હોય તો વચ્ચેના સહસંબંધાંકનો એકમ શું થાય? ટૂંકમાં આપણે દાખલા તરીકે વજનને x કહીએ અને ઊંચાઈને y કહીએ, એવા તો ઘણા દાખલા આપણે આવી ગયા. પણ એના જે સહસંબંધાંક મળે તો એનો જે જવાબ મળે એને કોઈ પણ પ્રકારનો એકમ લાગે નહીં. સૂચકાંકની જેમ સહસંબંધાંક પણ એકમ મુક્ત માપ છે. જે સહસંબંધના ગુણધર્મમાં બીજો જ ગુણધર્મ છે કે સહસંબંધાંક આર એકમ રહિત માપ છે, એટલે કે તેની પાછળ રૂપિયા, વજન, ટકા એવું કોઈ માપ લખવામાં આવતું નથી. 7મો એમસીક્યુ, જો બે ચલ વચ્ચે અચળ પ્રમાણમાં એકબીજાથી વિરુદ્ધ દિશામાં ફેરફાર થતા હોય તો બે ચલ વચ્ચે કેવા પ્રકારનો સંબંધ મળે છે? હવે કીધું અચળ પ્રમાણમાં એકબીજાથી વિરુદ્ધ, મતલબ કે આપણે સામાન્ય ગણતરી કરીએ x અને y. x માં વધારો થયો 1, 2,
ધન. એવી જ રીતે વાયમાં એક્સમાં વધારાને કારણે વાયમાં ઘટાડો થયો 2 1. આમાં 1 2 3 વધારો થયો, એના કારણે વાયમાં પણ ઘટાડો થયો. અચળ પ્રમાણમાં છે, એક સરખા પ્રમાણમાં, મતલબ કે જો આ વધે એને કારણે આ ઘટે, અથવા આ ઘટે એક્સ ઘટે તો વાય વધે, એવો વિરુદ્ધ દિશામાં ફેરફાર હોય તો તેને કહેવાય ઋણ સહસંબંધ. અચળ દિશામાં છે તો એને સંપૂર્ણ ઋણ સહસંબંધ કહી શકાય. 8મો MCQ, કાર્લ પિયર્સનના સહસંબંધાંક ગણવાના સૂત્રમાં અંશ શું દર્શાવે છે? કાર્લ પિયર્સન આરના ટોટલ 6 સૂત્ર છે, એમાં જે અંશ છે તેની વાત કરીએ. આ કાર્લ પિયર્સનની રીતના સૂત્ર છે. એ પ્રશ્ન એમ કહેવા માંગે કે અંશ શું કહેવા માંગે, જે આ જે આર છે એનો અંશ તો કે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર. આર નો અંશ એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય. આર તો કે એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી, જે એક્સ વાય નો જ પ્રતિનિધિ છે. તમે આટલું કોમન જોઈ શકશો કે અંશમાં એક્સ અને વાય ની વિગત આપેલી છે, બરાબર. એવી જ રીતે નાના દાખલામાં પણ એક્સ વાય ની જ વિગત આપેલી છે. કોવેરેશન એક્સ વાય એસ એક્સ વાય સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર સિગ્મા એક્સ વાય માઇનસ એન ઇન્ટુ એક્સ બાર ઇન્ટુ વાય બાર. મતલબ તે શું દર્શાવે છે અંશ કાર્લ પિયર્સનના સૂત્રમાં, તો કે સૂત્રમાં અંશ શું દર્શાવે છે તો કે એક્સ અને વાય નું સહવિચરણ દર્શાવે છે. પછી 9મું છે, નીચેના પૈકી આર ની કિંમત કઈ શક્ય નથી? આપણે હમણાં જોઈ ગયા ને કે આર ની વેલ્યુ કઈ હોઈ શકે, તો કે -1 લેસ ધેન ઇક્વલ આર લેસ ધેન ઇક્વલ 1, કે જે -1 અને +1 ની વચ્ચે જ આર આવી શકે, એનાથી વધે નહીં કે ઘટે નહીં. તો આપેલ MCQ માંથી આપણે 0.99 એ આ ગાળામાં આવે, -1 અને +1 ની વચ્ચે. -0.85 પણ આ ગાળામાં આવે, 0 પણ આ ગાળામાં, પણ બી છે એ આ ગાળામાં આવતો નથી, જે -1 થી વધુ ઘટી જાય, બરાબર. એટલે આ આર ની કિંમત -1.07, જે આર ની કિંમત શક્ય નથી. 10મો, જો u બરાબર x માઇનસ a છેદમાં x અને v બરાબર y માઇનસ b છેદમાં cy, તો cx લેસ ધેન 0 ગ્રેટર ધેન 0 cy ગ્રેટર ધેન 0 હોય તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે? rxy નોટ ઇક્વલ ટુ ruv, b rxy ગ્રેટર ધેન ruv, c rxy ઇઝ ઇક્વલ ટુ ruv, d rxy લેસ ધેન ruv. હવે ધ્યાન રાખજો કે આપણે રકમ આપતા x, પછી આપણે y આપતા, જો મધ્યક પોઈન્ટમાં હોય અને આંકડા મોટા હોય તો આપણે uv ની રીતનો ઉપયોગ કરતા, u અને v, બરાબર. પછી કોલમ આપતા u² v² ને uv. ટૂંકમાં uv બીજું કઈ નથી, xy નું જ એક બીજું સ્વરૂપ છે. મેં કીધેલું હતું ને કે નાનું સ્વરૂપ છે, x નું નાનું સ્વરૂપ u અને y નું નાનું સ્વરૂપ v. સપોઝ કે uv ની જે રીત છે એને ડાયરેક્ટ xy ની રીતે દાખલો ગણશો અને uv ની રીતે ફેરવીને દાખલો ગણો અને જે r મળે બંનેના r એક સમાન જ હોય, એટલે c rxy બરાબર ruv. એક ગુણધર્મ પણ છે, એ પણ હું તમને જણાવીશ. સહસંબંધાંકના ગુણધર્મનો ત્રીજો ગુણધર્મ કે x અને y વચ્ચેનો સહસંબંધાંક, અને ચોથો ગુણધર્મ કે સહસંબંધાંક ઉગમ બિંદુ એટલે પ્લસ માઇનસ અને માપ એટલે કે ગુણાકાર અને ભાગાકારના પરિવર્તનથી મુક્ત માપ છે. એને લીધે r ને કોઈ ફેરફાર પડે નહીં. એટલે xy ની રીતે r ગોતો અને uv ની રીતે r મેળવો, બંનેનો જવાબ એક સમાન જ હશે, એનો ગુણધર્મ છે. 11મો, જો r xy ઇઝ ઇક્વલ ટુ 0.7 હોય તો r કૌંસમાં x પ્લસ 0.2 અને y પ્લસ y માં 0.2 ઉમેરવામાં આવે તો ની કિંમત કેટલી થાય? તો કે તેને તે જ રહે, કેમ કે એક સમાન ફેરફાર થયા બંનેમાં, એટલે r xy બરાબર 0.7, તો એનો જવાબ પણ ફેરફાર બાદ પણ એ 0.7 જ આવશે. 12મો, r માઇનસ xy બરાબર -0.5 હોય તો r x માઇનસ y ની કિંમત કેટલી થાય? તો કઈ જ થાય,
આ માઇનસ આ પ્લસ, બરાબર ને? ઓછે વત્તે ઓછા થતા હોય તો વત્તે ઓછે પણ થાય, ઓછા જ થાય. જે જુલાઈ 18 પૂછાયો. 13મું MCQ, જો સિગ્મા ડી સ્ક્વેર 0 હોય તો ક્રમાંક સહસંબંધાંકની કિંમત કેટલી થાય? ઓકે, 1 થાય. તો જ સિગ્મા ડી સ્ક્વેર 0 થઈ શકે. 14મું MCQ, ક્રમાંક સહસંબંધાંકની રીતમાં જો પ્રત્યેક અવલોકનની જોડમાં પ્રચલિત સંકેત RXY બરાબર RY હોય તો R ની કિંમત શું થાય? ટૂંકમાં x અને y સમાને સમાન આવી જતા હોય તો R કેવો હોય? એક જ સમાન, કેમ કે બંને ચલોમાં એક સમાન ફેરફાર જોવા મળે, એટલે C એટલે કે ધન સહસંબંધ 1. 15મો, જે માર્ચ 18 પૂછાયેલો, ક્રમાંક સહસંબંધાંકની રીતમાં બે ચલના ક્રમાંકોના તફાવતોનો સરવાળો શું થાય? હાલો ધ્યાન રાખજો, બે ચલના ક્રમાંકોના તફાવતોનો સરવાળો, એને માગ્યું છે સિગ્મા ડી માગ્યું. બે ચલ એટલે એક્સ અને વાય, એના ક્રમાંકો એટલે RX અને RY, એનો તફાવત એટલે ડી અને એનો સરવાળો તો કે સિગ્મા ડી હંમેશા શું થશે? 0 થશે. આપણે ચેક કરી લેવું, કોઈ પણ આગળ દાખલો આપણે જોયો એમાં ગમે ત્યાં સિગ્મા ડી નો ટોટલ કરવો તો એ 0 જ આવશે. જો અહીંયા સિગ્મા ડી સ્ક્વેર ની વાત નથી થતી, સિગ્મા ડી ની વાત થઈ. 16મો, ક્રમાંક સહસંબંધાંકની રીતમાં જો બે ચલોના ક્રમ એકબીજાથી ઉલટા હોય તો R ની કિંમતમાં શું ફેરફાર થાય? ઉલટા ક્રમ. ધ્યાન રાખજો, ઉલટા ક્રમ એટલે RX વધે તો RY ઘટે, અથવા RX ઘટે તો RY વધે, એવો ઉલટો ક્રમ હોય તો એને ઋણ સહસંબંધ કહેવાય. એટલે R બરાબર -1. હવે 17મું, ક્રમાંક સહસંબંધાંકમાં પુનરાવર્તન પામતા પ્રત્યેક અવલોકનો માટે પ્રચલિત સંકેતમાં સિગ્મા ડી સ્ક્વેરમાં ક્યુ પદ ઉમેરવામાં આવે? જો પુનરાવર્તન પામતા હોય તો આપણે સૂત્રમાં જોયું છે તો કે CF એક આવે એક્સ્ટ્રા કોલમ, એ મેળવવું પડે, જેનું સૂત્ર છે m⁻m/12. 18મું, જ્યારે કોઈ વસ્તુના ભાવ સ્થિર હોય ત્યારે વસ્તુના વેચાયેલા એકમોની સંખ્યા અને તેનાથી આવક વચ્ચે કેવો સંબંધ જોવા મળે? તો કે સંપૂર્ણ ધન. અહીંયા આપણો વિભાગ A પૂર્ણ થાય છે અને વિભાગ A હજી પણ તમને કહી દઉં કે વિભાગ A છે એ પૂરેપૂરો ટેક્સ્ટ બુકમાંથી જ હશે. વિભાગ B. વિભાગ B, પહેલો ક્વેશ્ચન, સહસંબંધની વ્યાખ્યા આપો. જવાબ છે કે બે સંબંધિત યાદચ્છિક ચલની કિંમતમાં પ્રત્યક્ષ અથવા પરોક્ષ કારણથી એક સાથે વધઘટ થતી હોય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય. એટલે કે અહીંયા બે ચલ વચ્ચે સહસંબંધની વાત કરી. સહસંબંધની વ્યાખ્યા, સહસંબંધાંકની વ્યાખ્યા આપો. બે ક્વેશ્ચનમાં ડિફરન્સ છે, આમાં સહસંબંધાંક છે જે સહસંબંધનું એક માપ છે. જવાબ છે બે યાદચ્છિક ચલ x અને ચલ y વચ્ચેના સુરેખ સહસંબંધની ઘનિષ્ઠતાના માપને સહસંબંધાંક કહે છે. તેને સંકેત R થી દર્શાવાય છે અને તેનું મૂલ્ય -1 અને +1 ની વચ્ચે હોય છે. હવે 3 થી 6 ક્વેશ્ચનમાં આપણે સહસંબંધાંક કયા પ્રકારનો છે તે જોવાનું. એમાં ત્રીજો ક્વેશ્ચન છે, જીવન વીમાની કોઈ એક યોજના હેઠળ વીમો ઉતારતી વખતે પુખ્ત વયની વ્યક્તિની ઉંમર અને જીવન વીમાનું પ્રીમિયમ કેવો સંબંધ દર્શાવે છે? તો ધ્યાન રાખજો, અહીંયા છે વ્યક્તિની ઉંમર અને જીવન વીમાનું પ્રીમિયમ. આપણા ચેપ્ટરમાં છે ને કે બે ચલ વચ્ચે કેવા પ્રકારનો સંબંધ છે. એક ટૂંકમાં કહી દઉં કે જો એક ચલમાં વધારો થાય એને કારણે બીજા ચલમાં વધારો થાય, અથવા એક ચલમાં ઘટાડો થાય તો એને કારણે બીજામાં ઘટાડો થાય, એટલે સીધો ફેરફાર થાય તો એને ધન સહસંબંધ કહેવાય, અને વિરુદ્ધમાં ફેરફાર થાય તો ઋણ સહસંબંધ. મતલબ કે એક વધે ને બીજું ઘટે, અથવા એક ઘટે તો બીજું વધે, એવું. હવે આપણે જ જોઈએ કે કોઈ વ્યક્તિની ઉંમર છે અને એનો જીવન વીમાનું પ્રીમિયમ, તો ધ્યાન રાખજો કે જેમ જેમ આપણી ઉંમર વધતી જાય એમ આપણે વીમો લેવાનું વિચાર કરીએ તો એનું પ્રીમિયમ ઊંચું આવે. મતલબ કે એક 17 વર્ષની વ્યક્તિ છે, એને વીમો લેવો હોય 1 કરોડનો, અને બીજી છે 50 વર્ષની વ્યક્તિ, એને પણ 1 કરોડનો જ વીમો લેવો હોય. બેયની વીમાની રકમ એક સમાન છે, પણ બેયનું પ્રીમિયમ કેવું હશે? તો કે અલગ અલગ.
કેમ કે જેમ ઉંમર વધે એમ જોખમ વધે, જોખમ વધે તો એવી રીતે વીમા કંપની આપણી પાસેથી જીવન વીમા પ્રીમિયમ વધુ વસૂલે. એટલે કે ઉંમર વધે તો વીમાનું પ્રીમિયમ પણ વધે, અને ઉંમર ઓછી હોય તો પ્રીમિયમ પણ ઓછું હોય. એટલે બંને વચ્ચે સીધો સંબંધ છે. મતલબ કે ઉંમર વધે તો વધે અથવા ઘટે તો ઘટે, એને સીધો સંબંધ કહેવાય. એટલે સીધો સંબંધ હોય તો ધન સહસંબંધ તરીકે ઓળખી શકાય. એવી જ રીતે ચોથો ક્વેશ્ચન છે કે કોઈ દેશમાં બહુ સ્વીકૃત વસ્તુનું છેલ્લા 5 વર્ષનું વાર્ષિક વેચાણ અને તેનાથી થતો નફો. તો આપણે ખબર જ છે કે વેચાણ વધે તો નફો વધે અને વેચાણ ઘટે તો નફો ઘટે. બંને વચ્ચે સીધો જ સંબંધ છે, મતલબ કે બંને વચ્ચે ધન સહસંબંધ જોવા મળે છે. ક્વેશ્ચન નંબર 5, કોઈ દેશમાં સામાન્ય વ્યક્તિની આવક સ્થિર હોય ત્યારે ફુગાવાનો દર અને તેના દેશમાં સામાન્ય વ્યક્તિની ખરીદ શક્તિ. ફુગાવાનો દર સાદી ભાષામાં કહીએ અત્યારે તો ભાવ વધારો, અને વ્યક્તિની ખરીદ શક્તિ મતલબ કે વસ્તુ ખરીદવાની એની કેપેસિટી. તો એ બે વચ્ચે કેવો સંબંધ છે? જો કોઈ વસ્તુના ભાવ વધે તો વ્યક્તિની જે ખરીદ શક્તિ છે એ ઘટી જાય, અને ફુગાવાનો દર એટલે ઘટે, મતલબ કે ભાવ ઘટે તો ખરીદ શક્તિ વધી જાય, જાજી વસ્તુ ખરીદી શકીએ. એટલે બે વચ્ચે ઉલટો સંબંધ છે, એક વધે તો બીજું ઘટે અને એક ઘટે તો બીજું વધે. તો ઉલટો સંબંધ હોવાથી બંને વચ્ચે ઋણ સહસંબંધ છે એમ કહી શકાય. ક્વેશ્ચન નંબર 6, સમુદ્રના સ્થળની ઊંચાઈ અને હવામાં ઓક્સિજનનું પ્રમાણ. હવે આપણે વિજ્ઞાનમાં પણ એવું આવતું કે જેમ પૃથ્વીની સપાટીએથી ઉપર જાય એમ ઓક્સિજનનું પ્રમાણ ઘટે, બરાબર? એટલે જેમ ઊંચાઈ વધે એમ ઓક્સિજનનું પ્રમાણ ઘટે, અથવા ઊંચાઈ ઘટે તો ઓક્સિજનનું પ્રમાણ વધે. તો એ બે વચ્ચે પણ ઉલટો સંબંધ જોવા મળે. ઉલટો સંબંધ એટલે ઋણ સહસંબંધ. 7મું ક્વેશ્ચન છે કે ક્રૂડ ઓઇલના વાર્ષિક આયાત અને તે જ સમયગાળામાં થતા લગ્નોની સંખ્યા વચ્ચેનો સંબંધ વિશે શું કહી શકાય? તો આપણે ખબર જ છે, ઉપરના આગલા જે છે 3 થી 6 ક્વેશ્ચનમાં કંઈક ને કંઈક બે ચલ વચ્ચે સંબંધ હતો, પણ આ જોઈએ અત્યારે કે ક્રૂડ ઓઇલનું વાર્ષિક આયાત અને લગ્નોની સંખ્યા બે વચ્ચે કઈ પ્રકારનો સંબંધ જ નથી, તો એને અર્થહીન સહસંબંધ છે તેમ કહી શકાય. પછી છે 8મું ક્વેશ્ચન, x અને y વચ્ચે સહસંબંધાંક 0.4 છે. હવે x ના પ્રત્યેક અવલોકનમાં 5 ઉમેરવામાં આવે અને y ના પ્રત્યેક અવલોકનમાં 10 બાદ કરવામાં આવે, તો આ ફેરફાર બાદ સહસંબંધાંક શું થશે? ધ્યાન રાખજો કે સહસંબંધાંકની કિંમત ઇગમ બિંદુના પરિવર્તનથી બદલતી નથી. એટલે કે પ્લસ માઇનસ અને ગુણાકાર ભાગાકારની કોઈ અસર થાય નહીં. તેથી x ના પ્રત્યેક અવલોકનમાં 5 ઉમેરવામાં આવે અને y ના પ્રત્યેક અવલોકનમાં 10 બાદ કરવામાં આવે, તો આ ફેરફાર બાદ કરતા પણ સહસંબંધાંક તો કેટલો રહેશે? 0.4. કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. ક્વેશ્ચન નંબર 9, વિકર્ણ આકૃતિની મુખ્ય મર્યાદા શું છે? જવાબમાં છે કે વિકર્ણ આકૃતિની રીતથી બે ચલ વચ્ચેના સહસંબંધની ઘનિષ્ઠતાનું કોઈ ચોક્કસ માપ મેળવી શકાતું નથી. આપણે આકૃતિની રીત જ્યારે શીખી હતી 2.1માં, ત્યારે પણ કીધું હતું કે આકૃતિની રીતથી માત્ર પ્રકાર જાણી શકાય, કોઈ એક ચોક્કસ માપ મેળવી શકાતું નથી. 10મો ક્વેશ્ચન, જો n(2 - 1) ની કિંમત σd2 ની કિંમત કરતા 6 ગણી હોય તો r ની કિંમત શું થાય? શબ્દના આધારે સમીકરણ બનાવ્યું કે n(2 - 1) એની કિંમત σd2 કરતા 6 ગણી એટલે 6 σd2 છે. ટૂંકમાં હવે કોઈ સૂત્રમાં n(2 - 1) આવે તેની જગ્યાએ આપણે 6 σd2 મૂકી શકીએ. તો આવું ક્યાં સૂત્રમાં આવે? તો કે એક જ સૂત્ર છે કે r બરાબર 1 - 6 σd2 છેદમાં n(2 - 1) આ સૂત્ર છે. એમાં કિંમત મૂકતા 1 માઇનસ ઉપર હતું એ 6 σd2 એમને છેદમાં n(2 - 1) ની જગ્યાએ હું લખી શકીએ 6 σd2 બરાબર, આ બંને ઉડી જાય તો વધે -1 અને માઇનસ, અને આ બે ઉડતા માઇનસ, એટલે એકમાંથી એક જાય તો 0. અથવા 6 σd2 ની જગ્યાએ n(2 - 1) પણ લખીએ અને ઉડાડો તો પણ એમ જ થાય. તેથી r ની કિંમત 0 થશે. 11મું, જો સહવિચરણનું મૂલ્ય ઋણ હોય તો સહસંબંધાંક r નું ચિહ્ન શું થાય?
જવાબમાં આવશે જો સહવિચરણનું મૂલ્ય ઋણ હોય તો તે સહસંબંધાંક r નું મૂલ્યનું ચિહ્ન પણ ઋણ થશે. વિભાગ સી. વિભાગ સી દાખલા નંબર 11. જો કોવેરિએશન XY બરાબર 120 અને SX બરાબર 12, SY બરાબર 15 હોય તો R ની કિંમત શોધો. તો આપણે હવે આટલા સૂત્રો છે એમાંથી એક ચેક કરું છું. સૂત્ર ઉપર પરફેક્ટ માસ્ટરી હશે તો જ નાના દાખલા આવડશે. અને ચેપ્ટરમાં વધી ને કાર્લ પિયર્સનના 6 સૂત્ર છે, 3 નાના 3 મોટા દાખલા માટે, અને સ્પીયરમેનના 2. ટૂંકમાં આ બીજા ચેપ્ટરમાં ઓનલી 8 જ સૂત્ર છે જે તમને આવડવા જોઈએ. 8 સૂત્રમાંથી એવું કયું સૂત્ર છે કે જેમાં કોવેરિએશન આવે, SX આવે, SY આવે? તમે અહીં જોઈ શકો કે 8 સૂત્રમાંથી પેલું એક આ સૂત્ર છે કે જેમાં કોવેરિએશન આવે, SX આવે અને SY આવે. R શોધવા માટે માત્ર આનો ઉપયોગ થશે. 11મો દાખલો. રકમ આપી, વિગત લખી, પેલું સૂત્ર લખ્યું R બરાબર કોવેરિએશન XY છેદમાં SX ઇન્ટુ SY. કોવેરિએશનની કિંમત 120 છે, SX 12, SY 15. 120 એમને 12 ગુણ્યા 15 180, 120 ભાગ્યા 180 કરીએ એટલે R બરાબર આવશે 0.67. દાખલા નંબર 12. જો સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર બરાબર -65, SX બરાબર 3, SY બરાબર 4 અને n બરાબર 10 હોય તો R ની કિંમત શોધો. હવે એવું કયું સૂત્ર કે જેમાં આવી રીતનું બધી વિગત આવે? સૂત્રની બુકમાં જોઈએ તો એવું આ સૂત્ર લાગુ પડે કે 6 નંબરનું કે સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર છેદમાં n ઇન્ટુ SX ઇન્ટુ SY. રકમમાં આપેલી વિગત લખી, સૂત્ર મૂક્યું એને રિલેટેડ અને કિંમત મૂકી કે સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર -65. -65 લખ્યા. n એટલે 10, SX 3 અને SY 4. એવી રીતે -65 છેદમાં 10 ગુણ્યા 3 ગુણ્યા 4 120, -65 ભાગ્યા 120 કરીએ એટલે R બરાબર આવશે -0.54. દાખલા નંબર 13. અવલોકનોની 10 જોડ એટલે n બરાબર 10 માટે સિગ્મા d² 120 હોય તો ક્રમાંક સહસંબંધાંકની કિંમત શોધો. અત્યારે રકમમાં આપેલ કિંમતના આધારે આપણે ક્રમાંક સહસંબંધાંકના પહેલા સૂત્રનો ઉપયોગ કરશું કે જેમાં આપણે n આપ્યા અને સિગ્મા d², એટલે આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું. 13મા દાખલાનો જવાબ. રકમમાં આપેલ વિગત લખી, n બરાબર 10, સિગ્મા d² 120. ત્યારબાદ R બરાબર 1 - 6 સિગ્મા d² છેદમાં n કૌંસમાં સ્ક્વેર -1. સૂત્ર મૂક્યું. 6 ના 6 સિગ્મા d² 120, n એટલે 10, 10 નો વર્ગ -1. 1 ને 1 6 ગુણ્યા 120 એટલે 720, 10 નો વર્ગ એટલે 100, 100 માંથી 1 જાય તો 99 ગુણ્યા 10 990, 720 ભાગ્યા 990 કરે એટલે 0.73, જે 1 માંથી બાદ કરતા R બરાબર આવશે 0.27. અહીં બીજું ચેપ્ટર સ્વાધ્યાય 2 નો વિભાગ A એના MCQ, વિભાગ B ના શોર્ટ ક્વેશ્ચન અને વિભાગ C ના ટૂંકા દાખલા પૂર્ણ થાય છે. વિડીયો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.